Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 1 from unit number 2. ગયા લેક્ચરની અંદર આપણે question number 1 જોયો હતો. Unit 2 નો હવે આપણે જોઈશું question number 2. સો જે question number 2 છે એ છે તમારી સ્ક્રીન ઉપર, જેમાં આપણને કીધું છે ભારતમાં વેપારી બેંકના કાર્યો વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. એટલે કે આપણા દેશની અંદર જે પણ વેપારી બેંકો છે, વાણિજ્યક બેંકો છે, એના કાર્યો વિશે આપણે શું કરવાની છે? સમજૂતી આપવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણને કીધું છે કે ભારતમાં વેપારી બેન્કિંગનો ઇતિહાસ ચઢાણ અને ઉતારવાવાળો રહેલો છે. કેવો છે? ચઢાવ ઉતારવાળો. એટલે કે ક્યારેક ક્યારેક બેન્કિંગ સારું એવું કામ કરે છે અને ક્યારેક ક્યારેક બેન્કિંગ ફડચામાં પણ જાય છે. ઓકે, તો ભારતમાં આઝાદી પહેલાં બેન્કિંગ ક્ષેત્રની પ્રગતિ ખૂબ જ ધીમી હતી. 1951થી આયોજનનો માર્ગ અપનાવ્યા બાદ આર્થિક વિકાસની સાથે વેપારી બેન્કોનો પણ વિકાસ થવા લાગ્યો. એટલે કે જ્યારથી આયોજન પંચની શરૂઆત થઈ ત્યારથી ધીમે ધીમે જેમ જેમ દેશની પરિસ્થિતિ સુધરી તેમ તેમ વેપારી બેન્કોની પણ પરિસ્થિતિમાં સુધારો આપણને જોવા મળેલો છે. ભારતમાં બેન્કિંગનો વિકાસ 3 તબક્કામાં વહેંચાયેલો છે. ઓકે, તો 3 તબક્કા આપણને આપવામાં આવેલા છે. પહેલો તબક્કો છે 1968 સુધીના પ્રથમ તબક્કામાં વેપારી બેન્કો ઉપર ખાનગી બેન્કોનું વર્ચસ્વ હતું. ઓકે, વર્ચસ્વ એટલે કે વધારે પડતી પાવરફુલ હતી. ઓકે, એના પછી સેકન્ડમાં આપણને કીધું છે જુલાઈ 1969માં 50 કરોડથી વધુ અસ્ક્યામતો ધરાવતી 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે. એટલે કે જુલાઈ 1969માં જે બેન્કની મિલકતો 50 કરોડથી વધારે હોય તેવી 14 મોટી બેન્કોનું શું કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. એટલે કે નેશનલાઇઝેશન કરવામાં આવેલું હતું. ત્યારબાદ 1980માં બીજી 6 બેન્કનું રાષ્ટ્રીયકરણ કરાતા જાહેર ક્ષેત્રની બેન્કોના બેન્કિંગ ઉપર લગભગ 90% કાબૂ આવેલો છે. એટલે કે 1980માં બીજી જે 6 બેન્કો હતી એમનું પણ શું કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. ઓકે, અને ત્રીજો તબક્કો આપણને આપ્યો છે 1991થી નવી આર્થિક નીતિ અમલમાં આવતા ખાનગીકરણ ક્ષેત્રની આગળ આવવાની તક અપાઈ રહેલી છે. એટલે કે 1991માં જે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ થયેલું છે એના પછી દેશની અંદર પરિસ્થિતિ ખાંડ જેવી સુધરેલી જોવા મળે છે. ઓકે, પછી કીધું છે આપણને 1996 બાદ ભારતીય બેન્કોએ તેમની સંકુચિત અને પ્રણાલિકાગત બેન્કિંગ પદ્ધતિ ત્યાગી નવા અને પ્રગતિશીલ કાર્યોને હાથ ધરતી બેન્કિંગ પદ્ધતિનો અમલ કર્યો છે. એટલે કે આપણા દેશની અંદર જો બેન્કિંગ પદ્ધતિમાં ખરો એવો સુધારો આવેલો હોય તો એ સુધારો 1996 પછીથી આપણને જોવા મળે છે. ઓકે, બેન્કોએ તેમની કામગીરીમાં વૈવિધ્યકરણ અને આધુનિકરણ લાવવા માટે નીચે મુજબના વિવિધ પગલાં લીધા છે. હવે આપણને એના કાર્યો અને પગલાં આપેલા છે કે બેન્કોએ, વેપારી બેન્કોએ શું ચેન્જીસ લાવેલા છે કે જેના કારણે દેશની અંદર વેપારી બેન્કોની પરિસ્થિતિ સુધરી છે. ઓકે, જેમાં સૌથી પહેલું આપ્યું છે વેપારી બેન્કોએ મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન શરૂ કરી નવા શેરો ઇસ્યુ થાય ત્યારે અંડર રાઇટિંગ શરૂ કર્યું છે. ક્યારે? નવા શેરો જ્યારે ઇસ્યુ થાય ત્યારે અંડર રાઇટિંગ કરવાનું કામ બેન્કે ચાલુ કરેલું છે. ખાસ કરીને પ્રેફરન્સ શેર અને ડિવેન્ચર માટે તેઓ વિદેશી કંપની અને ભારતીય ગૃહ ઉદ્યોગો વચ્ચે ડિફર્ડ પેમેન્ટના કરારમાં મહત્ત્વની કડી બની જાય છે. ઓકે, પછી કીધું છે પહેલાં અમુક જાણીતી કંપનીઓએ જ સેવા આપતી હતી અને હવે તેનો વ્યાપ વધ્યો છે. ઓકે, પછી સેકન્ડ નંબરમાં આપણને કીધું છે મ્યુચ્યુઅલ ફંડ. આપણને ખબર છે કે અત્યારના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં ઘણો એવો ચાલી રહ્યો છે. તો મ્યુચ્યુઅલ ફંડના ડેવલપમેન્ટ પાછળ પણ જે વેપારી બેન્કનું ડેવલપમેન્ટ છે એનો ખાસો એવો ફાળો છે એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણને કીધું છે કે એક સમય યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આપણે યુટીઆઈ નામથી ખાસો એવા પરિચિત છીએ. આપણા દેશની અંદર યુટીઆઈ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નામથી આપણે ખાસ એવા પરિચિત છીએ. ઓકે, સો અહીંયા આપણને કીધું છે કે એક સમય યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને મ્યુચ્યુઅલ ફંડની ખોલવાની સબસિડરી ખોલવાની છૂટ હતી. એટલે કે એક સમય એવો હતો કે જો મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવા હોય તો એ ફક્ત યુટીઆઈ જ કરી શકે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો છે, ડેવલપમેન્ટ આવતું ગયું છે, તેમ તેમ હવે જે તે બેન્ક, જે તે વેપારી બેન્કો શું કરી શકે છે? પોતાના મ્યુચ્યુઅલ ફંડ બહાર પાડી શકે છે. એટલા માટે આપણને કીધું છે કે હવે તમામ જાહેર ક્ષેત્રની બેન્કો પણ આ વાંચન કરવાની છૂટ અપાઈ ગયેલી છે. ઓકે,
પછી આપ્યું છે આપણને રિટેલ બેન્કિંગ. રિટેલ એટલે શું? રિટેલ આપણને ખબર છે, ઘણી વખતે તમે જોવો છો મેક્ઝિમમ રિટેલિંગ પ્રાઇસ. રિટેલ એટલે કે જે વસ્તુ તમે માર્કેટમાં પરચેસ કરો છો એના ઉપરની જે પ્રાઇસ નક્કી કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? રિટેલિંગ પ્રાઇસ. ઓકે, સો અહીંયા કીધું છે રિટેલ બેન્કિંગ બેન્કો વિકાસ અને રાખવાના હેતુથી એરટેલ બેન્કિંગ, એકચ્યુઅલી એરટેલ નથી, ત્યાં રિટેલ બેન્કિંગ છે. એ ધ્યાન આપજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પહેલી લાઇનમાં ઘણી મિસ્ટેક મને જોવા મળે છે. તેમાં તમને કીધું છે બેન્કોનો વિકાસ કરવાના હેતુથી, રાખવાના હેતુથી નહીં પરંતુ શાના હેતુથી? કરવાના હેતુથી જે રિટેલ બેન્કિંગ છે તેની સેવા વધારેલી છે. આ બેન્કો હાઉસિંગ લોન, વપરાશી લોન, ફ્રીજ, ટીવી, એર કન્ડિશનર ખરીદવા માટે લોન આપતા હોય છે, થાપણો આપતા હોય છે. ઓટો લોન મોટા પ્રમાણમાં આપે છે, એટલે કે જે વ્હીકલ પરચેસ કરવાની હોય છે એના ઉપર લોન વધારે ને વધારે આપતી આપણને જોવા મળતી હોય છે. ઓકે, આ ઉપરાંત શિક્ષણ લોન તથા ક્રેડિટ કાર્ડની સગવડો પણ આપતી હોય છે. એટલે કે જે વેપારી બેન્કો છે તે હવે લોકોને, એટલે કે વિદ્યાર્થીઓને ભણવા માટે શિક્ષણની લોન પણ આપે છે અને સાથે સાથે ક્રેડિટ કાર્ડની સેવા પણ આપે છે. આવી લોન મોટા ભાગે 20,000થી 1 કરોડ સુધીની આપતા હોય છે અને તેનો સમયગાળો સામાન્ય રીતે 5 વર્ષથી 7 વર્ષનો નક્કી કરવામાં આવેલો હોય છે. એના પછી આપણને કીધું છે કે હાઉસિંગ લોન માટે 15થી 20 વર્ષ માટે તે લોન આપતા હોય છે અને આવી સેવાઓ બેન્કિંગ ક્ષેત્રે વિકસી રહી ટેકનોલોજી અને ઓટોમેશનના લીધે કેવી બની છે? સરળ બનેલી છે. તો આમ રિટેલ બેન્કિંગની અંદર આપણને સામાન્ય રીતે જે પણ નાણાકીય લેવડ દેવડ હોય છે, ખરીદ વેચાણની લેવડ દેવડની જે પણ પરિસ્થિતિ હોય છે એને સુધારવા માટે સારી એવી રીતે વેપારી બેન્કો આપણને હેલ્પ કરતી હોય છે. ઓકે, એના પછી આપણને આપવામાં આવેલું છે એટીએમ. અત્યારે બધા લોકો પરિચિત છો, જેટલા પણ વિદ્યાર્થીઓ છો જેમના પણ બેંકમાં ખાતા છે બધા જોડે એટીએમ કાર્ડ અવેલેબલ હશે. તો અહીંયા આપણને કીધું છે કે ગ્રાહકોની નાણાંની લેવડ દેવડની સગવડ આપવા માટે બેન્કો દ્વારા એટીએમ ખોલવામાં આવેલા છે. એટલે કે જે તે એરિયામાં જ્યારે આપણે રહેતા હોઈએ કે પછી આપણે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોઈએ તો રસ્તામાં તમને જ્યારે તમે એક જગ્યાએથી શરૂ થાઓ છો અને બીજી જગ્યાએ પહોંચો છો ત્યાંથી ત્યાં સુધી પહોંચતા કમસે કમ રસ્તાની અંદર ઓછામાં ઓછા 10થી 15 જેટલા તો એટીએમ આપણને જોવા મળી જાય છે. ઓકે, કે જેથી બેંકની બ્રાન્ચ સુધી જવું પડતું નથી અને વિવિધ પ્રકારના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય સગવડો પણ પોતાના ગ્રાહકોને બેંક આપતી જોવા મળે છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે ગમે ત્યાં બેન્કિંગ. એટલે કે તમે દેશના ગમે તે સ્થાનેથી શું કરી શકો છો? બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો એમાં આપણને કીધું છે કે ગમે ત્યાં બેન્કિંગ એ શરૂઆતમાં કેટલીક વિદેશી બેન્કો દ્વારા શરૂ કરવામાં આવી હતી. એટલે કે શરૂઆતમાં આ કાર્ય ફક્ત વિદેશી બેન્કો એટલે કે ફોરેન બેન્ક્સ દ્વારા કરવામાં આવતું હતું. પછી એ વસ્તુને ધ્યાનમાં જોઈ, એમનો સક્સેસફુલ જોઈને આપણા દેશની અંદર પણ જાહેર ક્ષેત્રની બેન્કોએ આ સગવડ આપવાનું શરૂ કરી નાખેલું છે. આ સેવા ટેકનોલોજી ઉપર આધારિત છે, જેમાં ગ્રાહક પોતાની એક બ્રાન્ચનું એકાઉન્ટ દેશની કોઈ પણ બ્રાન્ચમાંથી શું કરી શકે છે? મેનેજ કરી શકે છે. એટલે કે સપોઝ તમારું એકાઉન્ટ અમદાવાદની અંદર તમે જ્યાં રહો છો એ એરિયામાં હોય તો તમે જો કોઈ બીજી જગ્યાએ ફરવા માટે જાઓ છો અને નાણાંની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય તો એવા સમયે તમને શું કરશો? જે તે જગ્યાએથી પોતાનું અકાઉન્ટ, પોતાના પૈસા તમે શું કરી શકો છો? મેળવી શકો છો, પોતાના ટ્રાન્ઝેક્શન પણ પૂરા કરી શકો છો. ઓકે, આમાં રોકડ ઉપાડ, રોકડ ડિપોઝિટ, ફંડ ટ્રાન્સફર, સ્થાનિક ચેકની સ્વીકૃતિ વગેરે પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે ઇન્ટરનેટ બેન્કિંગ. તમે બધા વિદ્યાર્થી આ ઇન્ટરનેટ બેન્કિંગના ખાસા એવા જાણકાર હશો. દરેકના મોબાઈલની અંદર પેટીએમ વોલેટ, ઓકે, અથવા તો જે તે બેંકનું તમારું જે એકાઉન્ટ છે એની એપ્લિકેશન પણ તમારા મોબાઈલમાં તમને અવેલેબલ જોવા મળે છે, જેના કારણે તમે શું કરી શકો છો? ગમે ત્યાંથી યુપીઆઈ સ્કેન કરીને પણ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકો છો. ઓકે, સો એમાં આપણને કીધું છે ઇન્ટરનેટ ટેકનોલોજીના વિકાસના લીધે બેંકની નાણાકીય સેવાઓના માળખામાં અને સ્વરૂપમાં નાટ્યાત્મક રીતે પરિવર્તન આવેલું છે. દરેક ગ્રાહકને વ્યક્તિગત આઈડેન્ટિફિકેશન નંબર, કયો નંબર? વ્યક્તિગત આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર જેને કહેવામાં આવે છે એ બેંક દ્વારા આપવામાં આવેલો છે. એટલે એને શોર્ટમાં કહેવામાં આવે છે પિન નંબર. એટલે કે જે તમે કાર્ડ વાપરો છો એના પાછળ નંબર લખેલા હોય છે, એમાં પિન નંબર એટલે કે એટીએમ કાર્ડ નાખો છો તો તમે જ્યાં સુધી નંબર નાખો નહીં ત્યાં સુધી તમારા ટ્રાન્ઝેક્શન પૂરા થતા નથી. એને શું કહેવામાં આવે છે? પિન નંબર, પાસવર્ડ કહેવામાં આવે છે.
સો એ આપવામાં આવતો હોય છે, જેના દ્વારા બેંક દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. ઓકે, એના પછી આપણને આપેલું છે વેન્ચર કેપિટલ ફંડ. સો એમાં કીધું છે કેટલીક બેન્કોએ પાયલટ પ્લાન્ટની શેરમૂડીને પૂરી પાડવા માટે વેન્ચર કેપિટલ ફંડ પણ શરૂ કરેલા છે. ભારત સરકારે આ માટે ચોક્કસ ગાઈડલાઇન પણ આપેલી છે. ઓકે, એના પછી લાસ્ટમાં આપણને કીધું છે કે 1969 પહેલાં ભારતીય બેન્કિંગના મુખ્ય વ્યવસાય વેપાર અને ઉદ્યોગો અને નાણાકીય સેવાઓ રાષ્ટ્રીય યોજના પોલિસીને અગત્યતા પ્રમાણે પૂરી પાડવાનો હતો, જ્યારે આધુનિક બેન્કિંગ ભારતીય અર્થતંત્રના વિકસાવવાની અને વૈવિધ્યપૂર્ણ બનાવવાની જવાબદારી લીધેલી છે. તેમણે ખેતીવાડી અને અન્ય ક્ષેત્રના વિકાસની જવાબદારી પણ ઉઠાવેલી છે. બીજી બાજુ તેની નફાની જરૂરિયાતને સંતોષવા વિવિધ નવા સેવા ક્ષેત્રમાં પ્રવેશ પણ કરેલો છે. આમ છતાં બેન્કોની વધતી જતી મુખ્ય ચિંતાનો વિષય છે. સરકારને વધુ ને વધુ બેન્કોમાં ઢાલવીને થીગડા મારવાની, એટલે કે જેટલા નાણાં નથી લખ્યું ત્યાં શું લખ્યું છે, નાણાં લખેલું છે. એટલે કે બેન્કો શું કરે છે, પૈસા ખૂટી જાય તો પ્રિન્ટ કરીને વધારે ને વધારે પૈસા બેંકના અકાઉન્ટની અંદર જમા કરતી હોય છે. તો અહીંયા આપણને કીધું છે સરકાર વધુ ને વધુ નાણાં, ત્યાં શું લખ્યું છે, અહીંયા નાના નથી પણ શું છે, નાણાં છે. ઓકે, સો ક્લિયરલી કીધું છે કે સરકાર વધુ ને વધુ નાણાં ઠાલવીને થીગડા મારવાની નીતિ અપનાવી રહી છે, કે જે સમસ્યા કાયમી ઉકેલ નથી. જે સમસ્યા છે કે આપણા દેશની અંદર નાણાંનો જથ્થો એકદમ જ વધી ગયેલો છે. સો એ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેનો સારો એવો રસ્તો નથી, તેમ આપણે કહી શકીએ છીએ. ઓકે, સો દેટ્સ ઇટ. અહીંયા જે આપણો ક્વેશ્ચન નંબર 2 છે એ પૂરો થાય છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with question number 3. Till then, read hard, study hard. Bye bye and take care.